નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નારી શક્તિ વંદન સંમેલનમાં ભાગ લેશે। દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કાર્યક્રમ યોજાશે। પીએમ મોદી કાર્યક્રમમાં સંબોધન પણ કરશે। ઉપલબ્ધિ મેળવનાર અનેક મહિલાઓ અહીં ઉપસ્થિત રહેશે। આબકારી નીતિ સાથે જોડાયેલા કેસમાં દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે। ગત સુનાવણીમાં અરવિંદ કેજરીવાલે પોતાની દલીલ મૂકી હતી। દિલ્હી હાઈકોર્ટમાં આ અરજી કરવામાં આવી છે। જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને આ કેસથી અલગ કરવા માંગ કરાઈ છે। ચાંદખેડામાં બાળકીઓના મોત મુદ્દે મોટો ખુલાસો થઈ શકે। આજના એફએસએલ રિપોર્ટમાં મોતનું સાચું કારણ સામે આવશે। બાળકીઓના મોતને લઈને હવે એફએસએલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। પોલીસે પિતા અને દાદાની પૂછપરછ હાથ ધરી। પોલીસે અત્યાર સુધી 25થી વધુ નિવેદન નોંધ્યા। 50થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા। ઘટનાના દિવસે પિતાની મૂવમેન્ટ અંગે પણ તપાસ તેજ કરાઈ। પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે। અમદાવાદ પોલીસે કેસમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। અમદાવાદના ચાંદખેડામાં જે ચકચારી કેસ છે, આ કેસ જે નવા વળાંક લઈ રહ્યો છે। પોલીસે પિતાને અને દાદાની પૂછપરછ હાથ ધરી છે। સૌથી પહેલા ઢોસાનું ખીરું ખાધા બાદ ફૂડ પોઈઝનિંગને કારણે મૃત્યુનું સામે આવ્યું હતું, પરંતુ જેમ જેમ તપાસ ઊંડે જતી ગઈ તે રીતે અલગ અલગ ખુલાસા થયા છે। ચાંદખેડામાં બાળકીઓના મોત મુદ્દે આજે મોટો ખુલાસો થઈ શકે છે। આજે એફએસએલ રિપોર્ટ આવશે, જેમાં બાળકીઓના મોતનું સાચું કારણ સામે આવશે। બાળકીઓના મોત મુદ્દે એફએસએલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને આજે એ રાહનો અંત આવશે। પોલીસે અત્યાર સુધીમાં પિતા અને દાદાની પૂછપરછ કરી છે। પિતાની પણ પૂછપરછ કરવામાં આવી, જેમાં તેણે કોઈ ઝેરી પદાર્થ કદાચ હોય તેવું રટણ કર્યું છે, પરંતુ પોતે હત્યા કર્યાથી ઇનકાર કર્યો છે। દાદાની પણ પૂછપરછ કરવામાં આવી છે। અત્યાર સુધી પોલીસે સીસીટીવી ફૂટેજ પણ ખંગાલ્યા છે। 50થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે। હવે વાત કરીએ સ્થાનિક સ્વરાજના જંગની। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। આજે ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે। વાંધાજનક અને ડમી ફોર્મ રદ કરવામાં આવશે। ગાંધીનગર જિલ્લામાં ફોર્મ ચકાસણી થશે। કલોલ, માણસા, દહેગામ તાલુકા પંચાયત માટે જેટલા પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે એ ફોર્મ તપાસવામાં આવશે। દહેગામ નગરપાલિકાના ઉમેદવારોના ફોર્મની ચકાસણી થશે। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા જૂનાગઢના પ્રવાસે છે। સવારે તેઓ કેશોદના અગતરાઈમાં કાર્યકરો સાથે સંવાદ કરશે। ત્યારબાદ મેંદરડાના સમઢિયાળામાં કાર્યકરો સાથે મળશે અને તેમની સાથે વાત કરશે। ભેસાણમાં વિસાવદર ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે। જિલ્લા પંચાયતના ઉમેદવાર ભૂપત ભાયાણીના સમર્થનમાં બેઠક કરશે। ભેસાણ જિલ્લા પંચાયતમાં ભૂપત ભાયાણી ઉમેદવાર છે અને ત્યાં તેમના પ્રચાર માટે પણ વાત કરશે। આ ઉપરાંત કાર્યકર્તાઓનો જુસ્સો વધારશે। ખાડિયામાં કોંગ્રેસના ઉમેદવારને લઈને વિવાદ વકર્યો। ભાજપના નેતા ભૂષણભાઈ ભટ્ટે કોંગ્રેસને આડે હાથ લીધી। આઈએસઆઈ એજન્ટના ભાઈને કોંગ્રેસે ટિકિટ આપી હોવાનું ભૂષણભાઈએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે ઇલિયાસ પઠાણ રસૂલ પાર્ટીનો કૌટુંબિક ભાઈ છે। રસૂલ પાર્ટી લતીફનો શાર્પ શૂટર હતો। રસૂલ પાર્ટી પર પાકિસ્તાનમાં બેસીને નેટવર્ક ચલાવવાનો આરોપ છે। ઇલિયાસ અને રસૂલ વચ્ચે કોઈ સંબંધ નથી તેવું કોંગ્રેસ સાબિત કરે તેવો પડકાર ભૂષણભાઈએ ફેંક્યો। અગાઉ એક સભામાં ભૂષણભાઈ ભટ્ટે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે ખાડિયાને પાકિસ્તાન નહીં બનાવવા દઈએ। 91-92થી રસૂલ પાર્ટી ગુજરાત છોડી પાકિસ્તાન તરફ જતા રહ્યા। આજ દિન સુધી તેની ધરપકડ કેસ નથી। આજે પણ કોર્ટમાં કેસ આજીવન પેન્ડિંગ છે। એના ભાઈ ઇદ્રીસભાઈ કે અને એના પરિવારના સભ્ય કૌટુંબિક ભાઈ ઇલિયાસભાઈ પઠાણને ખાડિયા વોર્ડની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી. હું મારી વાતને એ દિવસે વળગી રહ્યો તો આજે વળગી રહ્યો છું અને આવતીકાલે મારી વાત એટલી છે, જો ઇલિયાસભાઈ રસૂલ પાર્ટીના કોઈ રિલેશનમાં ના હોય તો જાહેર કરે, કોંગ્રેસ પાર્ટી જાહેર કરે કે 2026ની આ ચૂંટણીની અંદર આપણે સાથે મળીને સંકલ્પ કરીએ, શહેર આખાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય, પણ ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ. આવશે એવા લોકો પણ 2-4 દિવસમાં એ લોકો પણ આવશે. કેવા નામ, કેવા ચહેરા, કેવા લોકો, શું લઈને આવશે, બધું આવશે. પણ એને કહી દઈએ ભાઈ આ ખાડિયા અખંડ છે, ભારત માતા કી જય, જય હિન્દુસ્તાન. ભલે અમે કદાચ થોડા ઓછા થયા તો વાંધો નથી, અમારી એકતા આજે પણ એક છે, અખંડ છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપમાં બેઠકોનો દોર શરૂ છે. લિંબાયત વોર્ડ નંબર 18માં ચાય પે ચર્ચા કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી CR પાટીલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા. તેમની સાથે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ પણ હાજરી આપી. રાજકારણમાં ટિકિટ માટે નેતાઓ એડી ચોટીનું જોર લગાવતા હોય છે, પરંતુ અમરેલીના સાવરકુંડલામાં એક એવો અકલ્પનીય કિસ્સો સામે આવ્યો, જેમાં એક જ દંપતી પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષો આફરીન થઈ ગયા. સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 6માં પોપટભાઈ જમોડનું નામ ભાજપ અને આપ બંનેની સત્તાવાર યાદીમાં જાહેર થતા લોકો દંગ રહી ગયા. બીજી તરફ તેમના પત્ની હંસાબેન જમોડે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી રાજકીય ગરમાવો વધારી દીધો. એક જ પરિવારમાં લોકશાહીના ત્રણેય મુખ્ય પક્ષની ટિકિટનો આ અદ્ભુત સંગમ અને બહુપક્ષીય ઉમેદવારી અત્યારે ગુજરાતભરમાં ચર્ચા જગાવી રહી છે. મેં ઉમેદવારી કરી છે, મેં નહીં, મારા ઘરના એટલે હું ભાજપમાં હતો અને એક ભાજપમાં અમને પૂછ્યું હતું તમારે ચૂંટણી લડવી છે, તે મેં એને હા પાડી છે, તારે ચૂંટણી લડવી છે. પછી એક મારા સાથી મિત્રને ટિકિટ નથી આપી, એટલે અમે પછી મેં પછી એમાં ફોર્મ નથી ભર્યું અને અમે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે અને એ મારા ઘરનાનું ભર્યું છે, મારું નહીં. ઉમરગામ આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું. આપના તાલુકા પ્રમુખ મનીષ હળપતિ ભાજપમાં જોડાયા. 1500 કાર્યકર્તાઓ સાથે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો. સાંસદ ધવલભાઈ પટેલની હાજરીમાં જ ભાજપમાં જોડાયા. નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો, જેમાં તેમણે ભાજપમાં વિધિવત તેઓ સામેલ થયા. સંકલનમાં લીધા વિના ઉમેદવારો જાહેર કરતા આમ આદમી પાર્ટી છોડી હતી. આજ રોજ અમે 1500 થી વધારે કાર્યકર્તા સાથે અને આદિવાસી મોરચાના પ્રમુખ અને મહિલા મોરચા પ્રમુખ અને SC સેલ મોરચાના પ્રમુખ એવા કરી તમામ હોદ્દેદારો અમે રાજીનામું આપી આમ આદમી પાર્ટીનો અને ભારતીય જનતા પાર્ટીમાં આજ રોજ જોડાયા છે. કારણ કે ઉમરગામ તાલુકાની અંદર અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, એમાં કોઈ પણ કેન્ડિડેટને અમને સંકલનમાં લેવા વગર એમને મેન્ડેટ આપવામાં આવ્યો છે. મનીષભાઈ હળપતિ કે જેઓ એક યુવાન કામદાર નેતા છે, કામદારોના પ્રશ્નો ઉઠાવે છે અને લોકોની ચાહના મેળવેલી છે, એ મનીષભાઈ આમ આદમી પાર્ટીમાંથી એમના કાર્યકરો, સમગ્ર કાર્યકર જૂથ સાથે, એમના બધા હોદ્દેદારો સાથે ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો છે. મનીષભાઈ અને એમની પૂરી ટીમને હું ખાસ અભિનંદન આપું છું. ઉમરગામમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અને યુવા આદિવાસી અને કામદાર નેતા એવા મનીષભાઈ હળપતિ 1500 થી વધારે કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે સંપૂર્ણ આમ આદમી પાર્ટી ઉમરગામ આજે ભારતીય જનતા પાર્ટીમાં અમારા કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં અને રમણભાઈ પાટકરની ખાસ ઉપસ્થિતિમાં જ્યારે આમ આદમી પાર્ટીના બધા જ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, તો એમનું હાર્દિક સ્વાગત કરું છું. સુરત શહેરમાં ચૂંટણીનો વિરોધનો સૂર અલગ અલગ વિસ્તારમાં પ્રસર્યો છે. સુરતના વોર્ડ નંબર 10માં સ્થાનિકોએ વિરોધ કર્યો. અડાજણ ગામ, ઈચ્છાપુર ગામના લોકોએ વિરોધ કર્યો. ગામના સ્થાનિક ઉમેદવારને ટિકિટ ન આપતા આ વિરોધ કરવામાં આવ્યો. ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર જઈ વિરોધ વ્યક્ત કરાયો.
ભાજપના એક કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ ભાંગરો વાટ્યો. જેતપુરમાં આયોજિત કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું. કહ્યું, કોંગ્રેસ પાસે ઉમેદવારો નહોતા, અમે ઉમેદવાર આપ્યા. કોંગ્રેસના ઉમેદવારોએ તો મેન્ડેટ ફાડી નાખ્યા. ધારાસભ્યના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. સોશિયલ મીડિયા પર તેમનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કે ગુજરાતની અંદર ઘણી તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયત ની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા. તો એ આપને આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ લાગે તો આ ઉમેદવાર છે ને આનું ભરાવી દો. એનો મેન્ડેટ છે ને ઉમેદવારોએ કીધું, એ લોકોએ ફાડી નાખ્યા. આમ આદમી પાર્ટીના 2-3 જગ્યાએ એવું બન્યું કે મેન્ડેટ ફાડી નાખ્યા. ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમની અંદર જેતપુરની અંદર મહેન્દ્ર પાડલિયા જે બફાટ કરે છે કે કોંગ્રેસ પાર્ટી પાસે ઉમેદવાર નથી, એ ઉમેદવારો અમે આપ્યા છે કોંગ્રેસની આબરૂ બચાવવા માટે. ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, મારે આપને કહેવું છે કે તમારી પાસે ગત નગરપાલિકામાં પણ પૂરતા ઉમેદવારો નહોતા કે આ વખતે પણ ઘણી જગ્યાએ સામાન્ય માણસને, જેને કાયદેસર રાજકીય રીતે માણસ ન હોય, ઉમેદવારો નથી મળતા, ત્યાં તમે ઉમેદવારો ઊભા રાખી દીધા છે. તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો. તમે આપ બળાઈ કરીને કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા ને અમે ઉમેદવાર આપ્યા છે એવી બળાઈઓ કરવાની વાત રહેવા દો. સુરેન્દ્રનગર લખતર હાઈવે પર ટ્રકની અડફેટે 7 મોત થયા. 5 મહિલા અને 2 પુરુષના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. 4 ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાજકોટના ગટકા ગામના પદયાત્રીઓને અકસ્માત નડ્યો, જેઓ વિરમગામ દર્શનાર્થે જઈ રહ્યા હતા. દર્શનાર્થે જતા પદયાત્રીઓના કરુણ મોત નીપજ્યા. છારદ ગામના પાટિયા પાસે ટ્રકે કચડ્યા. અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો. લખતર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. દુર્ઘટનામાં મૃત્યુઆંક હજુ પણ વધે તેવી આશંકા છે. મુંદવા ડુંગરપુર અમારો સંઘ ગટકાથી રાજભાઈ માં જતો હતો સંઘ પગપાળા 700 માણસો હતા અમે, અને અહીં કણે 8 વાગે અમારે જજન મુહૂર્ત હતું. અમે અહીં રાજપોકાળા થઈને હાલતા થઈ ગયા. 1:20 ત્યાં બની ગયો બધું. કેટલા જણાને વાગ્યું? 9 જણા લાગી ગયું. એમાં 7 સાલ થઈ ગયા છે. એમાં મારો એક ભાઈ છે, કાકા મોટા પણ દીકરો, એક મારી બેન છે, અને 2 અમારી વહુ છે. કયા મંદિરે જતા હતા? કયા ગામ? રાજભાઈ વિરમગામ રાજભાઈ માં જતા હતા. સંઘ અમારો હાલ્યો હતો, ગટકાથી હાલ્યો હતો. બુધવારે 8 તારીખે જતા હતા. આમાં એવું હતું સાહેબ, હું મારા પરિવારને લઈને વિરમગામ જતો હતો, અને આ ટ્રક અહીંયા ડમ્પર પડ્યું હતું કે ટાયર બદલાવતો હોય કે ગમે કરતો હોય, બરાબર. અને સાઈડમાંથી આ પદયાત્રીઓ બધા છે ને ચાલીને જતા હતા, બરોબર. તો આગળ ઓલું ટ્રક પડ્યું ને, એ ટ્રક વાળા એને બ્રેક ન મારી અને સીધા બધાને કચડી લીધા. અંદાજે લગભગ 6-7 જણાની ડેથ થઈ ગઈ છે અત્યારે. પછી અમે અહીંયા પહોંચ્યા તાત્કાલિક, એટલે અમે 108 ને પોલીસને જાણ કરી. આશરે આજરોજ રાત્રે 2:30 ગાળામાં એક ટ્રક અકસ્માતમાં 6 જેવા લોકોના મૃત્યુ થયા છે, અને જેની આગળની તપાસ હમણાં ચાલુ છે. રાજકોટ તરફથી કંઈક બહુચરાજી તરફ જતા હતા પગપાળા, અને તે દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો. કઈ જગ્યાએ બનાવ બન્યો છે? છારદ ભાસ્કરપુરા વચ્ચે રોડ પર હાઈવે પર. પ્રાથમિક તપાસમાં કેવી રીતે બનાવ બન્યો એવું લાગે અત્યારે? આ ટ્રક સાથે ટ્રક એકાદ કોઈ પંચર અહીંયા પડેલો હોય, જેનાથી ઓવરટેક કરવા જતા કોઈ પાછળથી ટ્રક આવીને એને ઠોકી ગયેલો. ઇજાગ્રસ્તોને સારવારમાં લઈ ગયેલ છે, તેની પણ આગળની તપાસ ચાલુ છે, કેટલા લોકો છે ને કેટલા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ખેડા જિલ્લા પોલીસ એક્શન મોડમાં છે. પોલીસે ચૂંટણીને લઈને વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી. ચેકપોસ્ટ પર વાહન ચેકિંગની કામગીરી શરૂ કરાઈ. કપડવંજ રૂરલ પોલીસે વિદેશી દારૂ સાથે 7 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના 2 શખ્સોએ કારમાં ચોરખાનું બનાવ્યું હતું. પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ધરપકડ કરી. બિલ્ડર દશરથ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી. બોપલ ગોધાવી ગામની જમીન બોગસ વારસાઈ કરી પચાવી પાડવાનો કેસ છે. વર્ષ 2022માં બોપલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધાયો હતો.
જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ. 15 વર્ષથી ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલાને પકડી પાડવામાં આવી. મહિલાના ઘરે તપાસ કરતા બાંગ્લાદેશી પાસપોર્ટ પણ મળી આવ્યો છે. મહિલા ઓળખ છુપાવી જોશીપુરા વિસ્તારમાં રહેવાસ કરી રહી હતી. પોલીસે મહિલાને નજરકેદ કરી છે. તેને પરત મોકલવા માટે રિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરી. વડોદરાના નંદેસરી જીઆઈડીસીમાં પોલીસે મોટી કાર્યવાહી કરી. જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદે કેમિકલ વેસ્ટ ડમ્પિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું. નંદેસરી પોલીસ દ્વારા દરોડા પાડીને કામગીરી કરવામાં આવી. ખુલ્લામાં ઝેરી કેમિકલ ખાલી કરતા 2 મોટા ટેન્કર ઝડપી પાડવામાં આવ્યા. તાત્કાલિક નંદેસરી પોલીસે જીપીસીબીના અધિકારીઓને જાણ કરી. વ્યાજખોરીને ડામવા જૂનાગઢ પોલીસ અલર્ટ મોડમાં છે. જૂનાગઢ શહેર પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો. જૂનાગઢ શહેરના ડેપ્યુટી એસપી તેમજ દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપસ્થિત રહ્યા. વ્યાજખોરોના ખાસ ત્રાસ વિરુદ્ધ મોટી સંખ્યામાં લોકોએ રજૂઆત કરી. લોક દરબારમાં લોકોએ એસપી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી. જે તે વિસ્તારમાં પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા એસપીએ અનુરોધ કર્યો. મોટી સંખ્યામાં લોકોએ પોતાના નામ સહિત અરજી આપી. યુએસપી શ્રી સિટીના તમામ પીઆઈ, સંબંધિત પીએસઆઈ અને એમની ટીમ પણ અહીંયા હાજર રાખવામાં આવી. સિટી વિસ્તારના અરજદારો પૈકી જે અરજદારોની જે પોલીસ સ્ટેશન વિસ્તારની રજૂઆત હોય તે રજૂઆત અહીંયા અમે લોકોએ સાંભળી અને સાથે સાથે જે પોલીસ સ્ટેશન લગત એમનો પ્રશ્ન છે, પોલીસ સ્ટેશન ના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત હતા તો એમને પણ એ બાબતે સૂચના આપીને અત્યારે જ એમની જે કંઈ રજૂઆતો છે એ લેખિત સ્વરૂપે લઈ અને અત્યારે એમની પાસે એ સિવાયના અન્ય કંઈ આધાર પુરાવા હોય તો તે અત્યારે લઈ અથવા તો અરજદારની અનુકૂળતા જે કંઈ એ એમની પાસે પુરાવા પછી રજૂ કરે તો એ મુજબ કાર્યવાહી કરવા તમામને સૂચના આપી છે. દેવભૂમિ દ્વારકાના દરિયામાં ગેરકાયદે લાઇન ફિશિંગ પર એસઓજીએ કાર્યવાહી કરી. ઓખામઢીના દરિયાઈ વિસ્તારમાં 55 માછીમારી બોટ વિરુદ્ધ કાર્યવાહી થઈ. બાતમીના આધારે પોલીસે 8 નોટિકલ માઇલ અંદર જઈ ઓપરેશન પાર પાડ્યું. નિયમોનું ઉલ્લંઘન કરી ગ્રુપ બનાવી લાઇન ફિશિંગ કરતા માછીમારો ઝડપાયા. ફિશરીઝ એક્ટના ભંગ બદલ બોટ માલિકો અને ટંડેલ સામે તપાસ હાથ ધરાઈ. માછીમારીની પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય, જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીએ વાળા તથા એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ, જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા વિસ્તારમાં ઇલીગલ લાઇન ફિશિંગની એક્ટિવિટી કરી માછીમારી પ્રવૃત્તિને તથા પર્યાવરણને નુકસાન પહોંચાડતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ. સુરતના વધુ એક નબીરાને સ્ટન્ટ કરવો ભારે પડ્યો. મોટા વરાછા વિસ્તારમાં સ્પોર્ટ્સ બાઇક પર સ્ટન્ટ કરતા અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા. સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઉત્તરાયણ પોલીસે બાઇક નંબરથી નબીરાને ઝડપી પાડ્યો. નબીરા અરુણ ચૌહાણને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. બાઇક સવાર યુવકે કાન પકડી ઉઠક બેઠક કરી. બેફામ બનતા સ્ટન્ટબાજો સામે પોલીસે લાલ આંખ કરી છે. જાહેરમાં સ્ટન્ટબાજી કરતો આ વિડીયો જે સામે આવ્યો છે, સોશિયલ મીડિયા પર આ વિડીયો ફરી રહ્યો હતો, જેની જાણ થતાં પોલીસે નંબર પ્લેટના આધારે આ યુવકને ઝડપી પાડ્યો. જાહેરમાં આ પ્રકારના સ્ટન્ટ કરી અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકનાર યુવકને કાયદાનું ભાન કરાવ્યું. પોલીસે તેને પકડી કાન પકડીને ઉઠક બેઠક કરાવી અને કાયદાનું ભાન કરાવ્યું. ઉમરગામના મરોલી ગામના માછીમારોને ઈરાનમાંથી પરત લવાયા. સરકારના પ્રયાસોથી માછીમારો સુરક્ષિત પરત આવ્યા. ઈરાનમાં યુદ્ધની પરિસ્થિતિમાં 71 માછીમાર ફસાયા હતા. આજે તમામ માછીમારો ઉમરગામ પહોંચશે. ગલ્ફ દેશોમાં યુદ્ધ જે ચાલ્યું એના કારણે આપણા વલસાડ જિલ્લાના અસંખ્ય લોકો ત્યાં ઈરાનમાં ફસાયા હતા, દુબઈમાં ફસાયા હતા અને અલગ અલગ દેશોમાં
ફસાયા હતા ત્યારે સાંસદ કાર્યાલયની હેલ્પલાઇન નંબર મેં ચાલુ કરી અને એમાં જેટલા નંબરોમાંથી અમને રિક્વેસ્ટ આવી એનું અમે સંકલન આપણા દેશના વિદેશ મંત્રાલય સાથે કરીને એમને બધાને હેમખેમ ઘરે પાછા લાવ્યા. પણ ઈરાનમાં પરિસ્થિતિ કપરી હતી અને આપણા વલસાડ જિલ્લાના 71 માછીમારો આપણા ઈરાનમાં ફસાયા હતા. ત્યારે જ્યારે મને રજૂઆત આપણા બહેનો દ્વારા ઉમરગામમાં રમણભાઈ પાટકરના નિવાસસ્થાને કરવામાં આવી, તરત જ મેં આપણા વિદેશ મંત્રી જયશંકરજી અને પીએમઓમાં જાણ કરી કે આપણે તરત જ આ માછીમારો ભાઈઓને હેમખેમ પાછા લાવવા છે. કચ્છના વાગડમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. રાપર રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. આ અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું. કારની ટક્કરથી બાઇકનો કચ્ચરઘાણ થઈ ગયો. કચ્છ સુઈગામ માર્ગ પરથી માનવતાનું સુંદર ઉદાહરણ સામે આવ્યું. એક બાઇકરનું પેટ્રોલ પૂરું થઈ જતા 2 બાળકોએ તેને મદદ કરી. બાળકોએ બાઇકરને પેટ્રોલ લાવી આપ્યું અને રૂપિયો પણ ના લીધો. બાઇકરે ભાવુક થઈને કહ્યું કે ગુજરાતીઓએ દિલ જીતી લીધું. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ આ વિડીયો શેર કર્યો છે અને સાથે લખ્યું છે કે અમે ગુજરાતવાળા છીએ, દિલ જીતી લઈએ છીએ. વિડીયો સામે આવ્યા બાદ બાળકોની પ્રશંસા થઈ રહી છે. बहुत प्रॉब्लम हो गई. अभी ये कच्छ वाला रूट है, अभी मैं गुजरात इंटर किया कच्छ वाले रूट से. भैया पेट्रोल पंप कितनी दूर होगा? पेट्रोल पंप सेट पेट्रोल पंप तो नहीं होगा सर. नहीं होगा इधर. अब तो नहीं जा पाएगी फिर ये. पेट्रोल बिल्कुल नहीं, खत्म हो गया. बिल्कुल खत्म हो. हाँ, कितनी दूर होगा यहाँ से? 12 किलोमीटर होगा. 12 किलोमीटर. अरे बच्चे मिले थे ये. अरे इसका पेट्रोल खत्म हो गया भाई. पेट्रोल खत्म हो गया. नंबर ले लो ना मेरा. अभी मैं 80 किलोमीटर से पेट्रोल पंप ढूंढ रहा हूँ, मुझे पेट्रोल पंप कहीं दिखे नहीं. नहीं परेशान ना भाई. थैंक यू सो मच. नहीं आप जाओ. नहीं आपका बहुत बहुत धन्यवाद आपका. आपने इतनी मतलब इतना बोला मेरे लिए बहुत है. अरे स्कैनर नहीं भेजा आपने मुझे? आराम से स्कैनर, QR कोड. सॉरी क्यों? नहीं जाए मेरा दे दिया. अरे नहीं प्लीज ऐसा मत करो प्लीज बच्चे, प्लीज. मैंने आपको मैसेज भी किया स्कैनर के लिए. अरे प्लीज यार, पैसे नहीं देंगे भाई. दिल जीत लिया यार गुजरात वालों ने. थैंक यू बहुत बहुत धन्यवाद. રાજુલાના એમએલએ હીરાભાઈ સોલંકીનો એક વિડીયો વાયરલ થયો છે. મહુવા બાયપાસ પાસે અકસ્માત જોઈ તેમણે પોતાની ગાડી રોકી અને ઇજાગ્રસ્ત જે હતા તેમને ઇજાગ્રસ્ત બાઇક ચાલકની વહારે આવ્યા હીરાભાઈ. યુવકને સારવાર માટે 108માં બેસાડી તેની મદદ કરી. ધારાસભ્યની માનવતાના સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે. તેમની સમય સૂચકતા અને સેવાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તાપીના હાઈવે પર અકસ્માતમાં 3 યુવકોના મોત નીપજ્યા. 2 બાઇક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો. નિઝરના ગામડી ગામની સીમમાં આ કરુણ દુર્ઘટના સર્જાઈ. રૂમકી તલાવ અને વેડાપાડા ગામના 3 યુવકોના મૃત્યુ થયા. એક યુવકને ગંભીર ઈજા થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. નિઝર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. રાજ્યમાં આગામી 48 કલાક ગરમીનું જોર વધશે. કાળઝાળ ગરમીથી હવામાન વિભાગની આગાહી છે. કચ્છમાં ભારે ગરમીની અસર વર્તાશે. સૌરાષ્ટ્ર કચ્છમાં 2 દિવસ યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરાઈ છે. મોટાભાગના જિલ્લામાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. રાજ્યના 6 જિલ્લાનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું. સૌથી વધુ 41.8 ડિગ્રી તાપમાન રાજકોટમાં રહ્યું. અમદાવાદમાં તાપમાનનો પારો 40.2 ડિગ્રીએ પહોંચ્યો તો સુરેન્દ્રનગર અને અમરેલીમાં 40.3 डिग्री तापमान नोंधाયું. तो वर्तमान में अगर मौसम प्रणाली की बात करें तो एक वेस्टर्न डिस्टर्बेंस था कल जो साइक्लोनिक सर्कुलेशन के रूप में था, वो लेस मार्क हो गया है. लेकिन जो ट्रफ है अभी भी बना हुआ है जिसकी पोजीशन है 76 डिग्री ईस्ट और 26 डिग्री नॉर्थ. और उसके साथ हवाएं तो चल रही हैं गुजरात रीजन में इनलैंड पे लोअर लेवल्स में, वो उत्तर पश्चिमी से उत्तरी हवाएं चल रही हैं. इसकी वजह से टेम्परेचर थोड़े से ज़्यादा हैं और मैक्सिमम टेम्परेचर नॉर्मल से कुछ ज़्यादा सौराष्ट्र कच्छ में ज़्यादा है, बाकी जगह नॉर्मल है गुजरात रीजन में.
अगर हम ट्रेंड की बात करें तो अभी कोई विशेष मौसम प्रणाली आगे नहीं आएगी, तो वेदर लगभग ड्राई रहेगा अगले 7 दिन तक। लेकिन जो टेम्परेचर्स की जो मैक्सिमम की उम्मीद करते हैं कि 2 से 3 डिग्री राइज अगले 48 घंटे के दौरान, और उसके बाद कोई विशेष परिवर्तन होने की संभावना नहीं है। जो सर्वाधिक मैक्सिमम आया था 41.8 डिग्री सेल्सियस राजकोट में आया है कल, और आज उम्मीद करते हैं कि 42 के आसपास रहेगा। अहमदाबाद का जो कल आया 40.2 डिग्री सेल्सियस मैक्सिमम आया है, आज उम्मीद करते हैं कि 41 से 42 के बीच, और कल थोड़ा सा बढ़ के 42 के आसपास रहने की उम्मीद है अहमदाबाद का। ગીર સોમનાથના ઉનામાં કૂવામાં સિંહ ખાબક્યો। નવા બંદર ગામે પીલુડી પોલ્ટ વિસ્તારની આ ઘટના છે। ખુલ્લા કૂવામાં ડાલામથ્થો ખાબક્યો। લોકોના ટોળે ટોળા સિંહને જોવા માટે ઉમટી પડ્યા। વન વિભાગની રેસ્ક્યુ ટીમ પણ સ્થળ પર પહોંચી અને સિંહનું રેસ્ક્યુ હાથ ધરાયું। નવા બંદર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી। આણંદના આંકલાવમાં કરંટ લાગતા એક બાળકીનું મૃત્યુ થયું। झटका मशीन ने कारणे करंट लाग्यो और बाळकीनुं घटना स्थळे मौत निपज्युं। वाड़ीमां चीकू तोड़वा जता 11 वर्षीय बाळकीनुं मौत थयुं। भावना ठाकोर नामनी बाळकीनुं करुण मौत निपजता परिवार शोकमां गरकाव थई गयो छे। मशीनमां डायरेक्ट करंट होवानो परिवारे आक्षेप लगाव्यो छे। आंकलाव पोलीस घटनास्थळे पहोंची तपास शरू करी। नवसारी एसओजी पोलीसे ड्रोनथी गांजानी खेती झड़पी पाड़ी। वांसदाना ओझरपाड़ा गामना खेतरमां गांजो उगाडायो हतो। पोलीसने खेतरमांथी गांजाना 94 छोड़ मळी आव्या। मुख्य आरोपी मनीष भगरियानी पोलीसे धरपकड़ करी छे। 2.5 लाखथी वधुनो मुद्दामाल जप्त करायो। मकाननी बाजुमां ज गांजानी खेती थई रही हती। आ गुनामां अन्य 2 आरोपीने वोंटेड जाहेर कराया छे। एसओजीनी सतर्कताथी नशीला पदार्थनुं नेटवर्क खुल्लुं पड्युं। તો અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે તમારી માટે।